સો હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને હું નીકળી ગયો છું કામ પર. અને આજે જઈ રહ્યો છું કામ પર હું ચાલતો, કેમ કે કાલે વ્લોગમાં આપણે કીધું છે કેવી સિચ્યુએશન છે. 5 કિલોમીટર દૂર છે અહીંયાથી, તો બહુ જ અંધારું છે. તમે જોઈ શકો છો ચારે બાજુ અંધારું અંધારું. ચાલો तो गाइस, रास्ता देख सकते हो, सुमसाम क्लीन. एक ही गाड़ी आ रही है इस साइड पे, एक ही गाड़ी आ रही है, बाकी कोई नजर नहीं आ रहा है मेरे को. चलो काम पर जाइए અને કોઈ બાइक मारे तो આપણે ऊपर रखिए અને બેસી જઈએ. चलो अंधेरा बहुत है कि भाई देख रहे हो हाईवे पे 5 किलोमीटर दूर છે અહીંયાથી અને હવે 5 किलोमीटर दूर જવાનું છે. चलो इतना सफर तो कर ही सकते हैं, वो भी कभी कभी. ऐसा नहीं है भाई, कभी कभी ऐसा दिन आ जाता है जिसका हमें सामना करना पड़ता है. मुश्किलें सबके जीवन में आती है. पहले तो फ्लैश लाइट ऑन कर देता हूँ. तो गाइस, मुश्किलें हर एक के लाइफ में आती है, इस मुश्किलों का सामना करना पड़ता है. इसी तरह मैं भी निकल पड़ा हूँ जॉब पे जाने के लिए, और बज चुके हैं सुबह के 5:30. में बने रहे. कुछ ऐसा हुआ है तो क्या कर सकते हैं. તમને ખબર જ છે ને કે હમણાં હું એકલો જ કામ કરું છું. વ્લોગમાં કીધું જ છે, ભાવ તો અત્યારે ઘરે જ હોય છે અને અયાન છે, એટલે देखते हैं क्या होता है. बाकी साइकिल का कुछ सेटिंग कर देंगे आज के दिन, मतलब आज जाएंगे. भाई क्या गिरा हुआ है, आज एक जगह साइकिल का सेटिंग कर देंगे. बाकी 5 किलोमीटर का सफर है, हम तय कर देंगे. भाई देख सकते हो पूरा रास्ता एकदम खाली खाली सा. पीछे ओनली रिक्शा, आगे में. चलो हजू 7 वागे पहुँचવાનું છે. અહીંયા થોડી વાર બેસીએ 5 મિનિટ. કન્ટિન્યુ 1 કલાક મેં ચાલ્યો છું. ચલો થોડી વાર બેસી લઈએ અને પછી આપણે લેબ પર જઈએ. 5:30 નીકળ્યો તો 6:45 થઈ ગયા, કલાક ઉપર થઈ ગયો મને ચાલતા આવતા. देखो लेब पर पहुँचने आए हुए. चलो આપણે આવી ગયા. વાગી ગયા તો 7:15. સો ગાઈસ, નીકળી ગયો છું જોબ પરથી ઘરે જવા માટે. અને ભાઈ સાયકલની સેટિંગ થઈ ગઈ છે. ફાઇનલી આપણે જઈએ છીએ સાયકલથી. ચાલો, મસ્ત મજાની ફિલિંગ. વાહ, બહુ ટાઈમ પછી સાયકલ ચલાવી છે આટલી મેં, બહુ વર્ષો પછી. તો થોડું થકાન જેવું લાગી રહ્યું છે. આઈ થિંક 4 થી 5 કિલોમીટર મેં સાયકલ ચલાવી અને ઘરે પહોંચવાની તૈયારીમાં છું ગાઈસ. અને બસ થોડું બાકી 18 કિલોમીટર જેવું. અને જેકેટ પહેર્યું છે ને એટલે ગરમી વધારે લાગી રહી છે. ઘરે જઈને આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. બપોરના 12 વાગે અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જીયાન સ્કૂલથી અત્યારે આવી ગયો છે. गाइस खाने में बन रहा है दाल चावल. सो गाइस चलो હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. દાળ ભાત. ચાલો તો અત્યારે આપણે જમી લઈએ, જમી આપણે વોક કન્ટિન્યુ કરીએ ગાઈસ. ચલો ભાઈ, ઘઉં કાઢવાના છે, ઘઉં કાઢી લઈએ. આની અંદર છે. બહુ વજન છે, લોક ખોલવું પડશે. निकल जा. गाड़ी नहीं को तो ચાલો આપણે ઘઉં કાઢી લીધા છે. હવે પાહો બોકડો ભી લગતા હે ને ડબ્બો કાઢ કઈ કાઢવા પેલા બી સાફ કરીને થોડીક વાર હુકવી દે, પછી લઈ જજે દહીં. થોડીક વાર હુકાઈ જાય, ગંધ ઉડી જાય.
હા જો છોકરાઓએ બધું ઈંટના તોડી કટકા નાખ્યા છે અહીંયા. આ કાલે જીયાન ને એ લોકો હતા. गाइस हम छत पे आए हैं गऊ सुखाने के लिए. इसमें कीड़े पड़ उठे हैं, बहुत सारे कीड़े हैं. मैं और अयान और भाऊ 3 लोग छत पे आए हैं. देखो हमारा घर के पीछे खेत, हरियाली हरियाली है. नो बेटा अयान, देखो अयान कैसे कर रहा है. तो हाथ से ऐसे कीड़े. देखो ये रोई की खेत है, कपास हमारे घर के पीछे बड़े बड़े कपास हो गए हैं. देखो झिंडवा भी लग गया है और कपास भी निकल आया है. इस तरह भाव देखो क्या कर रही है. ये क्या है भाई, कहीं पकड़ी ना रहे तो बेटा. अरे गाँव ले नहीं क्या. यार गिर गया. આ બધું મીનવાનું ચાલુ કરી દીધું. ધાબા પર આવ્યો એટલે જો આમાં कीड़ा कहीं છે? कीड़ा तो છે नहीं. चलो अभी जाते हैं नीचे. और क्या धूप है, बहुत बढ़िया धूप है. હું તો ઉપર છું ને, પણ અહીંયાને ઉપર રહેવા દો તો અહીંયા રમશે. અમે જઈએ નીચે. અહીંયા તો અહીંયા રમીશ ને, હું નીચે જાઉં. હા ભાવ લઈ આવજે. તું આવવાનો છે નીચે? નીચે આવવાનો છે? ખતરનાક તડકો લાગી રહ્યો છે ગાઈસ. ચાલો. અરે હા, સુપડું તો અહીંયા જ છે. મને એવું કે નીચેથી લાવવાનું છે, મને ખબર નથી. થેલી અહીંયા રહેવા દઈએ, સુપડું લઈ જઈએ ખાલી. ચલો ભાઈ, સુપડા લઈ लिया है. चलो चलो बेटा, चलो चलो. ले आप पकड़ी ले. चल અહીંયા આવો. અહીંયા पकड़ाते काम कराते हैं. અહીંયા इनको भी ये पकड़ो, ये पकड़ो, ये लो, ये लो, ये पकड़ लो. हाँ चलो, पकड़ के रखो. ऐसा कि नहीं तो. चल भाई सुपड़ा આ હું લઈ આવ્યો છો ને, પથ્થર લે. चलो यान, चलो यान, चलो आजा. वो ले जाओ. गाइस हम आज निकले हैं थोड़ा घूमने के लिए. बहुत ही खतरनाक वाली धूप हो रखी है. और देख रहे हो मंदिर के बाहर मस्त ऐसा कुछ नज़ारा है कि देखो हरियाली वगैरह सब कुछ. अयान जा रहे हैं मंदिर में. अयान क्या જાય છે? સાવાનો પકડશે ને વાળવાનું ચાલુ કરી જશે. આ છે અયાનનું કામ. હા બેટા. તો ગાઈસ આપણો વ્લોગ તમને પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. પહેલી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આટલી મહેનત કરું છું તમારા માટે. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો બીજા વ્લોગ આવતા રહેશે. અને हमारा अयान जो वो आगे बेटा नहीं भाई, कुछ ऐसा है अयान को तो बस मारने का ही से यहाँ से उठाते हैं, इधर ही रख देते हैं. चलो भाई, ભાવ છે ને ઘઉં ચાળે છે એટલે અહીંયાને અહીંયા લઈ આવે, કેમ કે પરેશાન કર્યા કરે. પછી બધું ઘઉં છે ને પકડીને ફેંકી દે છે આમ તેમ. એટલે ભાઈ એટલે હું આ બધું લઈ આવ્યો એને. અહીંયા મસ્ત રમી રહ્યો છે. અને વાગી ગયા છે બપોરના 2 વાગી ગયા છે. બધું દેખો સોસાયટીમાં મસ્ત બધા શાંત એકદમ વાતાવરણ છે, કોઈ જ પાર દેખાતું નથી. અને અમારે જો મંદિરની સામેની સાઈડે ગાર્ડન છે, મોટા મોટા આંબાના ઝાડ છે, 2 છે ત્યાં. અને અહીંયા એક મોટું ઝાડ છે જો આંબાનું. કેરીની સિઝનમાં અહીંયા કેરી જોવા મળે છે. અને જો કેટલી મસ્ત અહીંયા છાંયડો પણ મસ્ત સરસ મજાનો આવી રહ્યો છે. અને કંઈક આ રીતનું છે જો અમારું મંદિર સોસાયટીમાં. ચાલો ભાઈ, અયાનને થોડુંક ફરવા માટે લઈ જઈએ. અહીં તો અયાન ધૂપ લાગે છે યાર. ગાઈસ
સવારમાં એટલી ઠંડી લાગતી હતી ને અને અત્યારે એટલી ગરમી લાગે છે. ભાવ કે થોડા ઘઉં ચાળી કાઢીએ, સાંજે લોટ નથી તો લોટ દળાવવા માટે મૂકવાનું છે અને સાંજે જ્યારે જોબ પર જઈશ ને ત્યારે લેતો જઈશ ને. ખબર નહીં પડતી તને એકવાર કહે તો બસ આવું મોં ચડાઈ દેવાનું ખીજવાય એટલે. મસ્તી ઓછી કરવાની હોય તારે. કહું છું કે મસ્તી ઓછી કર. પછી જો બધા ને પછી ચારે બાજુ કોણ કોણ ઊભું છે તે ખબર નહીં પડતી. શ્વાસ ચડી ગયા કે એટલે મોટા મોટા શ્વાસ લેવાના. આ બધા મોટા મોટા ગાલ. દાંત પડી ને તેરે કો. બસ બેસી જા ચૂપચાપ. મોં ચડાવે તે જો ને છોકરીની જેમ. બુડે પાછો આપણું ચડાય. એનું રિએક્શન એને એમ મોઢું જોવાનું કેવું કરીએ. અત્યારે આવ્યો છું 9, 9:30 થઈ ગયા છે અને મસ્ત ફ્રેશ થઈ ગયો અને આ જો જીયાન ફ્રીજ પાછળ ચીપકી ગયો છે. પડી ગયો શું ભાઈ સમજ લગા તું ચીપક ગયા. वही 4 ની અંદર રહી ગઈ છે. હવે देखो निकलने के लिए सब ओ सॉरी सॉरी गॉड अरे सॉरी ब्लॉक चालू છે. सॉरी ये भाई અહીંયા ની ઉપર को नोट पड़ा આ શું વાગ્યું? कई पेंसिल बता. लखन का ये रबर जो ऊपर रहता है ना, आ जो गाइस ऊपर रबर નું એને ચાવી કાઢેલું છે મોઢામાં નાખીને પછી વાગી ગયો है ना. जियान तुम्हारा होमवर्क हो गया मैथ्स में? तो कर दो चलो. कितना बाकी है दिखाओ. ए अयान कट बाहर करो શું છે? अरे कलर ये देखो रोबोट. ये रोबोट से खेलो. ये रोबोट देखो ये लाइट निकल गई इसकी तो ऐसा ही नहीं लाइट निकली गई છે. ये देखो अयान આ બાજુનો હતું ને ક્યાં ગયો? ગન મારો. મોઢામાં નહીં નાખતો ગાઈસ. આ જો રોબોટ અને ઉપરનું જે આવે ને એની લાઇટ તોડી નાખી છે. મસ્ત રોબોટ તો ખાલી સેલ ગયેલા છે. અभी तो रोबोट चालू है. भाई क्या दिखा रहे हो यार? ये देखो ये भी रोबोट ही है ना. कौन सा वाला? हाँ नहीं वो तो कौन सा है क्या बोलते हैं उसको? है कैट ओके. नहीं वो तो बिगड़ ही गया. बोल्ट लगा हुआ. अच्छा ये व्लॉग में दिखा रहा है यार. देखो गाइस कलर मुंह में डालता है तो ये है ना वो संभाल के रखना पड़ता है. नहीं अयान बुक्स पड़ी ત્યાં પડી છે. આ જીયાન બધી બુક્સ મૂકી રે બેટા. આ જો કેવું ચાવી નાખ્યું છે જો આ રબરનું. અહીંયાનું આવે અહીંયા બધું સંચો હોય આ બાજુ રબર. જીયાન છે ને અને અહીંયા રહેવા દેતા નથી બધું. રાત के बज चुके हैं 10 અને અહીંયા જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. રોટલી બની રહી છે અને બીજું તો કઈ પાવ મીઠાઈમાં સ્વીટમાં કઈ બનાવ્યું છે. મીઠું કઈ બનાવ્યું છે ખબર નહીં શું છે. ખબર નહીં. પાવ થોડો ગુસ્સે છે મારાથી કેમ કે લોટ મારાથી પડી ગયો. મેં કીધું મેં જાણીને થોડું મારાથી ભૂલથી થઈ ગયું. तो कुछ है समझ में नहीं आ रहा क्या बना है भाई. ये मोहन थाल जैसा लग रहा है. ये तो अयान के लिए बनाई हुई चीज थी मिठाई. अरे भाई साहब मजाक कर रहा था. अरे सही में नहीं टूट रहा है. मारा एक मजाक करो બધું. अयान ये तुम्हारी चीज मैं खा रहा हूँ. देखो आ શું છે જો मैं ખાઉં છું જો આ. तो पिघल भी नहीं रही मुंह में. अरे सुखड़ी છે
પણ કડક છે. સુખડી છે સુખડી. મને લાગ્યું મોહનથાળ. મોહનથાળ એટલે પતલા થોડા હોય. સુખડી છે પણ થોડી કડક થઈ ગઈ છે પણ સ્વાદિષ્ટ છે. ઘીમાં બનાવ્યું છે ભાવ અયન માટે. તમે ખાઈ લો. હા યાર નહીં જવાતા. હે હારું, ખાઈ લે. देखो भाई देखो भाई मेरे को ऐसा मानना पड़ा तभी टूटा है और सुखड़ी तो मेरी फेवरेट है क्या हो बेटा ये क्या लेके कहाँ लेके जा रहे हो इतनी सारी चीजें देखो भाई ये कांच का बंदूक दो टेडी क्या है ઓ વાગશે બેટા. ये सब क्या कहाँ लेके कहाँ घूम रहे हो लेके सब कचरे में डालने जा रहे हैं सही में चलो डाल के दिखाओ वहां पे चलो वहां पे चलो चलो देखते हैं सुबह कचरा वाला आएगा ना उसको दे दो તને કચરા तू कचरे में जाएगा इससे पहले देखो तू टैली से फेंकने से पहले तू कचरे में जाएगा इतना समझ लेना बाकी तुम्हारी कार दे देगे तो नहीं चलेगा ये वाली कार भाई साहब 10 कलर ले लेंगे कितने आएंगे 10 कलर 10 कलर भाई सबको 10 करोड़ में तो समझा है बाकी देखो यहाँ कटक 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 से तोड़ रहा है और खा रहा है बाकी तो गाड़ी देखो यहाँ जियान की जियान तुम्हारी वो वाली कार है ना जो पीछे थार खड़ी हुई है ये वाली रेड वाली जो थार है हमें हम उसको बेच देंगे अब इसको चालू कैसे अब फिर चार्ज तो है ही नहीं यहाँ पाओ जम्मा बेसी गई है चलो गाइस फैन ऑन कर दिया है મળ્યું કે નહીં રિમોટ ચલો ગાઈસ મેં જમવાનું કાઢી લીધું છે અને જમવામાં છે આજે જો તમને બતાવો મગનું શાક છે કઠોળ બપોરની દાળ છે ભાત છે પણ અત્યારે ભાત નહીં ખાઉં મેં રોટલી અને વધારે બ્લોગ લાંબો થઈ જશે ને તો પછી એડિટ કરવામાં થોડો પ્રોબ્લેમ થશે એટલે થોડોક બ્લોગ નાનો રાખીશું આપણે આજે થોડું પૈસાનું સેટિંગ થઈ ગયું હતું એટલે મેં આજે બાઇકમાં પેટ્રોલ પુરાવી લીધું અને પછી નીકળી ગયો કામ પર જવા માટે અને આજે બાઇક લઈને ગયો હતો સાયકલ જે લીધી હતી આપણે એ રિટર્ન કરી દઈશું કાલે સો મિત્રો વ્લોગ તમને પસંદ આવ્યો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય